ત્યાં લંડનનો એક પ્રસંગ છે કે ત્યાં લંડનના સભાની અંદર પાર્કિંગમાં ખબર નહીં કોણ પણ મોંઘી મોંઘી ગાડીઓ હોય, મર્સિડીઝ હોય, કોઈક સારી ગાડી હોય, નવી નક્કોર ગાડીઓમાં એમાં કોઈક વ્યક્તિ છે ને એક નાના પથ્થરથી સ્ક્રેચ કરી જાય. હવે ગાડીને આવો સ્ક્રેચ કરે એટલે પેલાના હૃદય ઉપર સ્ક્રેચ, એટલે બધા હરિભક્તો મૂંઝાવા મળે કે આ સ્ક્રેચ કરે છે કોણ. સ્વામીએ બધાને ભેગા કરીને કહ્યું કે આમાં તમે તપાસ કરો કે આવું પરવડે નહીં, કોઈ સ્ક્રેચ ન થવું જોઈએ, પણ કોક તો કરતો હશે. એમાં આ લોકોએ આખી તકેદારી રાખીને એમાં એક નાનો બાળક નીકળ્યો અને એક બાળક આમ છુપો છપો આવી અને નાનો પથ્થર લઈને છે ને સ્ક્રેચ કરે ગાડીને. બધાએ પકડ્યો અને પકડીને બધા બાપા પાસે લઈ આવ્યા. બધાને એમ હતું કે સ્વામી એને ઠપકો આપશે ને કાંઈક એને સજા કરશે ને સ્વામી એને બહુ પ્રેમથી, જો હકારાત્મક વલણ, સ્વામી એને પ્રેમથી કીધું કે તું, સ્વામી કે તું કેમ આવું કરે છે? તો કે સાહેબ મને મજા આવે છે. સાહેબ કે તને આ ગાડી ગમે છે? એ કે હા. સાહેબ કે તને આ ગાડી જોઈએ છે? એ કે હા. સ્વામી કે આવી ગાડી ક્યારે મળે? એ કે તો બહુ પૈસા હોય તો મળે. સાહેબ કે પૈસા ક્યારે મળે? કે સારી નોકરી કરું તો મળે. સાહેબ કે સારી નોકરી તું ક્યારે મળે? એ કે સારું ભણું તો. સ્વામી કે તું આ કર્યા કરતા સારું ભણે તો? કે તો મને આવી ગાડી મળશે? સાહેબ કે તને મળશે. એ છોકરાને